હજી શું કરો છો? હજુ સુધી વાસણ સાફ નથી થયા. પણ બેટા વાસણ વાર તો લાગે ને, નકર ચીકણા રહી જાય. કેમ? હાથમાં જીવ નથી, ખાતા નથી? હાથમાં જીવ પણ છે અને ખાવ પણ છું, પણ હવે ઉંમર થઈ ગઈ એટલે થોડુંક કામ ઓ ધીમું. પ્લીઝ, ઉંમર થઈ ગઈ હોય ને તો ખાવાનું તો ઓછું થતું નથી. 3 ટાઈમની બદલે 8 ટાઈમ ખાવ છો. છોડો એ બધું. આદિ માટે કોફી બનાવો, પછી કરજો એ બધું. પણ બેટા તું બનાવી લે ને, કેમ કે મારા હાથેથી કેટલું કામ થાય. ખોટું વાર લાગશે ને આદિ રાડું પાડશે. અચ્છા, આદિ રાડું પાડે એટલે તો પહેલા કોફી બનાવી નાખો અને પછી વાસણ ઉટકજો. આદિને વાસણ તો નથી જોતા ને? પણ દીકરા આ હેઠા વાસણ રસોડા પર હારાય ન લાગે. જોયું? એક તો કરવુંય છે અને પાછું સંભળાવવુંય છે. એટા વાસણ સારા ન લાગે તો હું શું કરું? હું સંભળાવતી નથી, આ તો શાસ્ત્રમાં લખ્યું છે કે હેઠા વાસણ વધારે સમય ન રાખી મુકાય, તો હું એ ધોઈ નાખું પછી. શાસ્ત્રમાં તો એમ પણ લખ્યું છે ને કે તમારા ઘરની લક્ષ્મી એટલે કે તમારી વહુ, એને તમારે ધ્યાન રાખવું જોઈએ. અને લક્ષ્મીનું રૂપ છું ને હું. એ પણ લખ્યું છે કે લક્ષ્મી સ્વરૂપે જે વહુ આવી હોય ને એ પોતાની સાસુને મા તરીકે સાચવે. અચ્છા, લખવા ખાતર તો એ પણ લખ્યું છે કે હણે એને હણવામાં કોઈ જ વાંધો નથી. મને તમારા શબ્દોથી તકલીફ છે તો હું રિવેન્જ લઉં. હા? ના ના બેટા, આવો ત્રાસ ન અપાય. આ ત્રાસ નથી મમ્મી, હા તો મારો પ્રેમ છે તમને લઈને મમ્મીજી. સમજો તમે, મારો પ્રેમ હદથી વધારે વધી જશે ને તો મારી લાગણીઓ તમારાથી કાબુ નહીં થાય. બેટા મીરા, આ તું વાતનું વતેસર કરે છે. ખાલી કોફી બનાવવાની તો વાત હતી, તું બનાવી નાખે તો. એ જ કહું છું ને મમ્મી, ખાલી એક કોફી બનાવવાની વાતને તમે ક્યાંથી ક્યાં પહોંચાડો છો. હું એમ જ કહેવા માંગુ છું કે જો આ વાતનું વતેસર કર્યા વગર છે ને પહેલાં કોફી બનાવી નાખો અને જેવી કોફી બની જાય ને એવી આદિત્યને હોલમાં આપી અને પછી તમારા કામ બતાવો. આમાં આર્ગ્યુમેન્ટનું જગ્યા ક્યાં છે મમ્મી? પણ બેટા મીરા, તું એકની એક વહુ છે. મારે દીકરો બીજો પણ નથી કે મને આશા હોય કે બીજી વહુ આવે અને મને આરામ મળે ને મને બસ, ધીસ ઇઝ માય લાસ્ટ વોર્નિંગ. આગલી 5 મિનિટની અંદર કોફી ટેબલ પર જોશે. હા કે ના? નહીં તો હવે આગલી થાળી છે ને એ માથા પર આવશે. ના ના, હું બનાવું છું. તું સોફા પર જઈને બેસ, હું બનાવું છું. ગુડ, જલ્દી. હા મમ્મીજી. હા, કયા કર્મોની સજા ભોગવી રહી છું. વહુ થઈને આટલી બધી હેરાન કરે. બેટા આદિ, આલે તારી કોફી. આટલી વાર લાગે? હા બેટા, ઘરમાં બીજું કામ કરતી હતી એટલે થોડી વાર લાગી. તો જરા હાથ પગ વહેલા ચલાવો ને. નથી ચાલતા? તકલીફ પડે છે કઈ? ના ના, મને વાર લાગવાની હતી ને એટલે તો મેં મીરા બહુને કીધું, પણ એણે મને કામ સોંપી દીધું. સોંપી જ દે ને. એમ પણ ઘરમાં કઈ કામ તો છે નહીં તમારે. હા, જ્યારે જુઓ ત્યારે આરામ કરવો છે. આ શરીર છે ને આમનામ વધતું જાય છે. થોડું ઘસો ને, આ ઘસશો ને તો સારું રહેશે. બેટા આદિ, હું તારી માં છું અને મારો કોઈ વાંક ગુનો છે તને જન્મ આપીને? અહેસાન જતાવવા માંગો છો? હે, જન્મ આપ્યો તો શું ઉપકાર કર્યો છે? ના ના, તો કહેવા શું માંગો છો તમે? એ જ કે તારી ફરજમાં આવે છે કે તારી માને તું સારી રીતે સાચવે, પણ તું નથી સાચવતો? ના, તમે બોલી દો પહેલા. હું તમને નથી સાચવતો? સાચું બોલો. ઘરમાં રાખું છું. મારે સાચવવું ન કહેવાય. માને તો હથેળીમાં રાખે દીકરાઓ અને તું જેમ ભાવે તેમ વર્તન કરે છે. ચાલો તું લો, તો નહીં. આ હથેળી મેં રાખી. આવી જાઓ. સમય જશો?
સમય જશો તો કેવી વાતો કરો છો? આ પુસ્તકોનું જ્ઞાન છે ને તમારી પાસે રાખજો, મને ના સંભળાવતા. જ્યારે જુઓ ત્યારે ભાષણ ચાલુ કરી દે છે. બેટા રોદરા રોવાનું બંધ કરો. આ દીકરો સાચવે છે છતાં પણ એના અવગુણ જ ગાવા છે. ના ના, તારા અવગુણ ક્યાં ગાઉં છું? હું તો તને ખાલી સમજાવું છું ને કહું છું કે મારે કઈ નથી સમજવું. મારે કઈ નથી સમજવું. મને સમજાવવાની કોઈ કોશિશ ન કરો તમે. હું સમજી ગયેલો જ છું અને આમ જ રહેશે ને આમ જ થશે. આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો રહો. પણ બેટા આવી જિંદગી તો ક્યાં સુધી જીવીશ? એક દીકરા પર આશા હતી કે તારા પપ્પા સ્વર્ગવાસ થયા ને તો હું મારા દીકરા પર આખી જિંદગી કાઢીશ. પણ તું મારી સાથે આવું વર્તન કરે છે. બધાને જવાનું જ છે ને? કોઈ રોકાવાનું છે અહીંયા? હે? ના ના, કયો ને તમારે રોકાવું છે? અમર પાટો લઈ આવું? વેચાતો મળતો હોય તો લેતો આવું, બાંધી દો. હું એમ નથી કહેતી કે હું અમર પટ્ટો લઈને આવી છું, પણ જ્યાં સુધી ભગવાને જિંદગી આપી છે ને ત્યાં સુધી તો સારી રીતે જીવવા દે. શું કામ મારી હાઈ લે છે? એક માની હાઈ લે છે. અરે હાય લાવું છું, પુણ્ય કરું છું. હા, તમારી તબિયતને કંઈ ન થાય એટલા માટે ઘરના કામ સોંપું છું અને ઘરના કામે તમે સરખી રીતે કરતા નથી. જ્યારે જુઓ ત્યારે મારી વહુ સાથે ઝઘડો કરો છો. તમને જરાય શરમ નથી આવતી? હું એની સાથે આ ઉંમરે તમે તમારા દીકરાનું ઘર ભાંગવા બેઠા છો. તમે એ નથી વિચાર કરતા કે મારા દીકરાનું ઘર બંધાઈ ગયું છે તો એ લોકો શાંતિથી રહેવા જોઈએ. પણ ના, તમારાથી નથી જોવાતું. તમને એમ છે કે ઓલી વહી જાય તો સારું, પછી આ ઘરમાં હું એકલી શાંતિથી રહું ને દીકરો વહી જાય તોય સારું. ના ના દીકરા, ક્યારેય કોઈ માં એવું ન વિચારે કે પોતાનો દીકરો અને વહુ એનાથી અલગ રહે. કેમ કે માવતરને ખબર જ હોય છે કે ગળપણની લાકડી પોતાનો દીકરો અને વહુ હોય. પણ દીકરા, હું તારા માટે ક્યારેય એવું નહીં વિચારું કે તારું ઘર ભાંગે. અને બેટા મારી એ દિવસથી તબિયત પણ નથી સારી. કોફી વધારે લેતા હો ને? સારી હતી. અને જાઓ બેટા મારી વાત સાંભળ ને, મને દવાના પૈસા થોડા આપ ને. સના, દવાના પૈસા. શું થયું તમને? 2 દિવસથી તાવ જેવું આવી ગયું છે. તાવ જ છે ને? તાવ જ છે ને? એ તો 2-3 દિવસ રહે જ તે. દવા લો તો સારું ન થાય. હા, દીકરા પૈસા નથી મારી પાસે. પણ હું તો કોની પાસે માંગુ? તું તો એક જ મારો દીકરો છે. બીજો હોય તો પણ એમ થાય કે હું બીજા પાસે માંગી લઉં. અગરના કામ પતી જાય ને એટલે બહાર જઈને ભીખ માગી આવજો. જાઓ, નીકળો. પેલા કોફી લઈને આવો પાછા. હા દેવાંગ, આ જો તો આ ફ્રેમ તમને કેવી લાગે છે? દેવાંગ, તું દેવાંગ શું થયું છે? કેમ રડો છો? કઈ નહીં, એ તો મસ્ત જ. એટલે હવે મારી સાથે પણ વાત શેર નથી કરવાની, એમ જ ને? દેવાંગ, તમને ખબર છે ને, કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ વાતની મૂંઝવણ હોય ને તો તમે મારી સાથે વાત શેર કરી શકો છો. કઈ નહીં, મમ્મી પપ્પાની યાદ આવી રહી હતી. તો રોવાથી શું મળવાનું છે? તમે રડશો તો મમ્મી પપ્પા પાછા તો નહીં આવી જાય ને? અને તમે રડી રહ્યા છો આ જોઈને મમ્મી પપ્પા જ્યાં પણ હશે ત્યાંથી તમને શું લાગે છે? એમને ખુશી મળશે એમ? અરે એમને કેટલું દુઃખ લાગશે. હું મમ્મી પપ્પાને ક્યારેય દુઃખી નહીં કરું. જો ને, મેં રડવાનું પણ બંધ કરી દીધું ને. પણ દામિની, તું જ કે ને, મમ્મી પપ્પા આપણાથી દૂર શા માટે જતા રહ્યા? જો મમ્મી પપ્પા જ્યારે
જાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે મેં ઘણી વખત કહ્યું હતું કે નહીં, તમે લોકો હમણાં નહીં જાઓ, હું પછી તમને મોકલીશ, આપણે બધા સાથે જઈશું. પણ ત્યારે એ લોકોએ મારી વાત ના માની ને એ જ સમયે દેવાંગ, તમે એવું વિચારતા હશો ને કે મમ્મી પપ્પા તો ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા હતા, જાત્રા કરવા માટે નીકળ્યા હતા, અને ભગવાને એમની સાથે જેવું કર્યું એમને એમની પાસે બોલાવી લીધા. એ સમયે જ અકસ્માત થયો હતો. જો અકસ્માતમાં 20 જણા મૃત્યુ પામ્યા અને એમાં મમ્મી પપ્પા પણ હતા. દેવાંગ, કહેવું તો ના જોઈએ, પણ જે જન્મે છે ને એ મરે પણ છે. મોત તો નિશ્ચિત છે ને, ક્યારે કોણ ક્યાં કેવી રીતે મરવાનું છે ને, બસ એ વાતની જાણ નથી હોતી. અને જે થઈ ગયું એ થઈ ગયું, એ વાતને ભૂલીને આગળ વધવાનું હોય. તમે ત્યાં ને ત્યાં રહેશો ને તો મમ્મી પપ્પાને કેવું લાગશે? નથી ભૂલી શકતો એ જ તો વાંધો છે. તને ખબર છે, મમ્મી પપ્પા ઘરમાં હતા ત્યારે કેવા હળી મળીને રહેતા હતા. આપણે કોઈ વાતની કમી નહોતી. અને મેં તો નક્કી પણ કરી નાખ્યું હતું કે મમ્મી પપ્પા જાત્રાએથી આવે ને એટલે એમને જે સપનાનું ઘર લેવું છે ને, એ બંને જણાની જે ઈચ્છા હતી ને, એ ઈચ્છાને હું સરપ્રાઈઝ આપીને પૂરી કરું. પણ નહીં, આ ઘરમાં મમ્મી પપ્પા નહીં પણ એમની લાશ આવી. દેવાંગ, મેં કહ્યું ને તમને, જે થાય છે ને એ બધું ઈશ્વરની મરજીથી થાય છે. એમાં હું કે તમે કોઈ કંઈ ના કરી શકીએ. ચાલો હવે છે ને આ બધી વાત મૂકો. ચા બનાવી છે, પીવી છે ને? હા, પી લઈએ. લઈ આવ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.